રાધનપુરના પાડિયા ગામે શ્રી રામચંદ્રજી સહિત દેવોનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્મિત મંદિરોમાં શ્રી રામચંદ્રજી ભગવાન, શ્રી હનુમાનજી દાદા, રામદેવ પીર મહારાજ અને જોગણી માતાજીનો ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ થયો છે। તારીખ 20 ફેબ્રુઆરી શુક્રવારથી તારીખ 22 ફેબ્રુઆરી રવિવાર સુધી ચાલનારા આ મહોત્સવના પ્રથમ દિવસે થરા ગ્યાલીનાથ મંદિરના સંત પરમ પૂજ્ય 1008 ઘનશ્યામ ગુરુજી, અન્ય સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ને વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞના આચાર્ય પદે મોટા જામપુરાના પ્રહલાદભાઈ જોશી બિરાજમાન છે, જ્યારે રામાધણી મંડપ, શક્તિ સાઉન્ડ અને વડનગરના હિંગળાજ કેટર્સના સથવારે આ ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ મહોત્સવને સફળ બનાવવા વિવિધ દાતાઓ અને યજમાનોએ ભારે સહયોગ આપ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે જામાજી રામસિંહજી ઠાકોર, ડાભી પરિવાર, સરપંચ ભેમાભાઈ અને ભાઈઓ દ્વારા ₹5,01,000નું માતબર દાન અપાયું છે। શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાના યજમાન સ્વ વાલાભાઈ રામાભાઈ રબારી પરિવાર, જ્યારે રામજી મંદિરના યજમાન ગણપતભાઈ પંચાલ તથા ધજાના યજમાન સરપંચ ભેમાજી અને ગોકુળભાઈ રબારી છે। હનુમાનજીની મૂર્તિના દાતા છગનભાઈ પ્રજાપતિ છે અને તેમની પ્રતિષ્ઠાના યજમાન ચમનભાઈ તથા રમેશભાઈ પંચાલ છે। રામદેવ પીરની પ્રતિષ્ઠા અને ધજા ચડાવવાના યજમાન સરપંચ ભેમાજી ઠાકોર છે। આ ઉપરાંત ભોજનના મુખ્ય દાતા સંગ્રામભાઈ ભરવાડ, દેવભૂમિના દાતા સ્વ કમુબેન અમથાભાઈ નાય પરિવાર, કુવાસીઓને ભેટના દાતા છગનભાઈ પંચાલ, ગણપતિ ભોજનના યજમાન મફાભાઈ પ્રજાપતિ તથા કર્મકુટીરના વાંસના યજમાન રબારી વાલાભાઈ પરિવાર છે। ભજન ભોજન આ ત્રિદિવસીય રૂડા પ્રસંગે રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 20 ફેબ્રુઆરી શુક્રવારની રાત્રે લોકગાયિકા રેશમાબેન ઠાકોર અને જીતુરાજ બારોટના સથવારે રાસ ગરબા યોજાશે, જ્યારે 21 ફેબ્રુઆરી શનિવાર રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં જાણીતા લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ અને કવિરાજ જિગ્નેશ બારોટ જમાવટ કરશે। આ કાર્યક્રમનું મંચ સંચાલન રામભાઈ આહિર દ્વારા કરવામાં આવશે। આજે આ ભાડિયા ગામના આંગણે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌ ભૂદેવો, જે યજ્ઞમાં બેઠા છે એ યજમાનો, સમસ્ત ભાડિયા ગામના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, આમ તો મારી ઉંમર 70 વર્ષની થઈ અને ભગવાન રામચંદ્રના ખૂબ આશીર્વાદ, પણ આજે મારી જિંદગીમાં આ ગામમાં પહેલી વખત આવ્યો, મને ખૂબ લાભ મળ્યો। આમ તો આ હાઈવે ઉપર તો હજારો વખત નીકળ્યો છું, પણ આ ગામમાં પહેલી વખત આવ્યો, એ ભગવાન રામની કૃપા મારા ઉપર, તમારા ઉપર। આપણા મનુષ્ય જીવનના જે 4 પુરુષાર્થ હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થમાં ધર્મને આપણા શાસ્ત્રોએ પ્રથમ સ્થાન આપ્યું છે અને એવા ધાર્મિક પ્રસંગે આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ। આમ તો આજે પ્રથમ દિવસ છે, પ્રતિષ્ઠા 22 તારીખે થવાની છે, પણ અન્ય કાર્યક્રમોમાં જવાનું હોવાથી આજે પ્રથમ દિવસે મને લાભ મળ્યો, એ પણ મારું અહોભાગ્ય છે। ખૂબ સારી વાત, ખૂબ આનંદ। સમસ્ત આ જે ગામ છે અને આજે પ્રસંગ કરે છે, પ્રસંગ યોજાઈ રહ્યો છે, એમાં આ કાર્યમાં, શુભ કાર્યમાં જેણે તન, મન અને ધનથી સહયોગ કર્યો છે એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ અભિનંદન। જે યજમાનો યજ્ઞમાં બેઠા છે એમને પણ ખૂબ આશીર્વાદ, ખૂબ અભિનંદન। આ ગામમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે અને સમસ્ત ભાડિયા ગામ, સર્વ પ્રજાજનો ખૂબ સુખી થાય એવા ભગવાન રામચંદ્ર, રામદેવજી મહારાજ અને ભગવાન દ્વારકાધીશના તમને બધાને ખૂબ ખૂબ થોબલે આશીર્વાદ અસ્તુ। જય દ્વારકાધીશ। આજે સમસ્ત ભાડિયા ગામ આયોજિત રામચંદ્ર ભગવાન, રામદેવજી મહારાજ અને બીજા દેવોની પ્રતિષ્ઠા પ્રસંગે અમને આમંત્રણ આપ્યું, સન્માન કર્યું। સમસ્ત ભાડિયા ગામને, સમસ્ત ભાડિયા ગામની પ્રજાને, સર્વ ધર્મપ્રેમી જનતાને ભગવાન દ્વારકાધીશ, રામચંદ્ર ભગવાન, રામદેવજી મહારાજ ખૂબ સુખી રાખે, આ ગામમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે અને ગામ સુખી થાય એવા અમારા ઈષ્ટદેવના
ભગવાન દ્વારકાધીશ રામચંદ્ર ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ.